ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ 2026ના પ્રારંભે જ રાજ્યની જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ છીંકવામાં આવ્યો છે। 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રિથી અમલી બનેલા નવા આદેશ અનુસાર એસટી બસના ભાડામાં 3% વધારો કરવામાં આવ્યો છે। નવા વર્ષની ઉજવણી વચ્ચે આવેલા સમાચારથી ખાસ કરીને રોજિંદી મુસાફરી કરતા મધ્યમ અને ગરીબ વર્ગના મુસાફરોમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે। છેલ્લા 9 મહિનામાં એસટી નિગમ દ્વારા આ બીજી વખત ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। નવા માળખા પ્રમાણે 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીના અંતરની મુસાફરી કરનારા મુસાફરોએ હવે ₹1નું વધારાનું ભાડું ચૂકવવું પડશે। જો કે નિગમે રાહત આપતા જણાવ્યું છે કે 9 કિલોમીટર સુધીના ટૂંકા અંતર માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। નિગમ દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે ડીઝલ અને મેન્ટેનન્સના વધતા ખર્ચને કારણે આ વધારો અનિવાર્ય હતો। તેમ છતાં અન્ય રાજ્યોના માર્ગ પરિવહન નિગમોની સરખામણીએ ગુજરાતમાં એસટીનું ભાડું હજુ પણ ઘણું ઓછું અને વ્યાજબી છે। આમ નવા વર્ષના પ્રથમ દિવસથી જ મુસાફરોને મોંઘી મુસાફરીનો સામનો કરવાનો વારો આવ્યો છે। એસટી નિગમના આ નિર્ણયથી નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓના માસિક બજેટ પર સીધી અસર પડશે। જો કે તંત્ર આ વધારાને ઓપરેશનલ ખર્ચ સાથે સરખાવી રહ્યું છે, પરંતુ સામાન્ય જનતા માટે આ બીજી વખતનો ભાવ વધારો સહન કરવો મુશ્કેલ બની રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ વધારા સામે જનતાનો કેવો પ્રતિસાદ રહે છે।